અગાઉથી કરેલા આયોજન મુજબ વિપક્ષ નેતા તરીકે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત જે તે ઝોનમાં જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ આ શહેરના નાગરિકોનું એટલું દુર્ભાગ્ય કે માંડ 3 કર્મચારીઓ આજની મિટિંગમાં હાજર રહ્યા, જેમાંથી એક રાંદેર ઝોનના અને અન્ય 2 સાઉથ ઝોન ઉધનાના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે યાદ રહે કે 2 દિવસ અગાઉ કમિશનર, મેયર સહિત પદાધિકારીઓએ અમુક સ્થળની મુલાકાત લીધી હતી. સબ સલામતના બમણા ફૂંક્યા હતા, પરંતુ વિપક્ષના સભ્યોએ સ્થળ પર વિઝિટ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર હતી. ખાડીની કોઈ સાફ સફાઈ દેખાઈ નથી. ચોમાસા દરમિયાન જો પાણી ભરાશે તો લોકોનું જાનમાલને નુકસાન થશે, તે જવાબદાર કોણ, તેવો વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો. સાથે ઉમેર્યું હતું કે પ્રી મોન્સૂનના નામે ફક્ત ફાંકા ફોજદારી કરવામાં આવ્યું હતું. કામ કર્યું હોત તો હોશે હોશે આવીને જવાબો આપતે. ચોમાસામાં ખાડીપુરની સ્થિતિ સર્જાય, ઠેર ઠેર પાણી ભરાઈ જાય, લાખો લોકો પરેશાન થાય છે, પરંતુ પાલિકાએ કોઈ ઠોસ કામગીરી કરી હોય તેવું લાગતું નથી. જેની જ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ હાજર નહીં રહ્યા હતા. ખૂબ જ અગત્યની અને ગંભીર મુદ્દાની મિટિંગમાં જે રીતે અધિકારીઓની ગેરહાજરી હતી તે જોતા લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરીને લગતા જે રિપોર્ટ તેમણે બનાવ્યા તે તદ્દન બોગસ છે. ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે. સ્થળ પર કોઈ કામગીરી થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. વિપક્ષના તમામ નગરસેવકો સાથે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત લઈ પ્રી મોન્સૂનની કામગીરીની ચકાસણી કરી. અલગ અલગ વિસ્તારોમાં ખાડીઓમાં વ્યાપક પ્રમાણમાં કચરો જોવા મળ્યો તો પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠે છે. ફક્ત કાગળ ઉપર પ્રી મોન્સૂન કામગીરી કરીને સંતોષ માણતા પાલિકા જમીની સ્તરે કામગીરી કરે તો લાખો લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે, પરંતુ નિયતમાં જ ખોટ હોય તેવું લાગી રહ્યું છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. અમે વિપક્ષ તરીકેની ફરજ બજાવી, પરંતુ પાલિકા પોતાની ફરજ ચૂકી છે. હવે ચોમાસા દરમિયાન અમારી જનતાને હાલાકી પડશે અને નુકસાન જશે તો જનતા અને વિપક્ષના વિરોધનો સામનો કરવા માટે નિષ્ફળ કમિશનર અને શાસકો તૈયારી કરશે.